સૌથી પહેલા વાત કરીએ રાજકોટની, તો રાજકોટ મ્યુનિસિપલ કમિશનર દ્વારા વર્ષ 2026-27 માટેનું 3595.70 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું। આ બજેટમાં વિકાસના કામોની સાથે રાજકોટવાસીઓ પર 95 કરોડનો કરબોજ ઝીકવામાં આવ્યો। ખાસ કરી પાણી વેરો અને ગાર્બેજ ચાર્જમાં સીધો બમણો વધારો કરવાની દરખાસ્ત મુકાતા સામાન્ય જનતાના ખિસ્સા પર ભાર વધશે। રહેણાંક મકાનો માટેનો વાર્ષિક પાણી વેરો 1500 થી વધારી અને 2400 અને કમર્શિયલ મિલકતો માટે 3000 થી વધારી 4800 સૂચવવામાં આવ્યો। આ ઉપરાંત ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન ચાર્જમાં પણ મોટો ઉછાળો જોવા મળ્યો, જે વાર્ષિક 365 થી વધારી અને 800 કરવાની દરખાસ્ત છે। फोकस जेने हूँ कहूँ तो स्पोर्ट्स पर आ वखते घणो फोकस है आ बजेट में अने एयर क्वॉलिटी ना इम्प्रूवमेंट अने प्लस टाइमली डिलीवरी ऑफ प्रोजेक्ट्स ए आ बजेट में अमे एश्योर्ड वे में जोवा मांगीए छे। जे समय नक्की कर्यो छे ए बजेट में एग्जीक्यूट थवो जोईए, एनी माटे पण आ बजेट एडवांस छे। तो आज अंगे વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા લકીરાજસિંહ ઝાલા અમારી સાથે જોડાઈ ગયા છે। લકીરાજ, રાજકોટ મ્યુનિસિપલ કમિશનર દ્વારા ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું। ખાસ કરી પાણી વેરો અને ગાર્બેજ ચાર્જમાં સીધો બમણો વધારો કરાયો છે, તેના પર સૌ કોઈનું ધ્યાન શું? વિગતો આપને જણાવી દઉં કે વર્ષ 2026 અને 27 નું બજેટ છે તે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર તુષાર સુમેરાએ રજૂ કર્યું છે। જો વાત કરવામાં આવે આ વખતનું બજેટ છે તે 3595.70 કરોડનું રજૂ છે તે કરવામાં આવ્યું છે। પરંતુ ક્યાંક ને ક્યાંક વાત કરવામાં આવે તો જે સામાન્ય જનતાની કમર ચૂકી જાય તે પ્રકારનો વેરો છે તે ઝીકવામાં આવ્યો છે આ ડ્રાફ્ટ બજેટમાં। જો વાત કરવામાં આવે તો 95 કરોડનું કરવેરાવાળું આ બજેટ છે તે કહી શકાય કોઈ પણ પ્રકારની મહત્વની યોજનાઓ છે કે આ વખતે નથી જે દરખાસ્તમાં મૂકવામાં આવી। જો વેરાની વાત કરવામાં આવે તો જે અગાઉ જે પાણી વેરો હતો રાજકોટમાં જે 1500 હતો તેને 2400 જેટલો કરવામાં આવ્યો છે, ત્યારે કોમર્શિયલ વેરો છે, કોમર્શિયલ પ્રોપર્ટીનો જે પાણી વેરો છે તેને 3000 ની બદલે હવે 4800 છે તે કરવા સૂચન છે તે આપવામાં આવ્યું છે। ડોર ટુ ડોર ગાર્બેજ છે તેને 365 રૂપિયા એટલે કે પર ડે 1 રૂપિયો લેવામાં આવતો હતો, જેને વધારીને એકી સાથે 800 રૂપિયા કરવામાં આવ્યું છે। ચોક્કસથી જે અલગ અલગ યોજનાઓ છે તે પણ કરવામાં આવી છે। માત્ર આવાસ યોજના છે, આવાસ યોજનાના EWS 1 અને EWS 2 ના જે 3000 જેટલા ક્વાર્ટર છે તે કરવામાં આવશે, તેનું પણ આયોજન છે તે કરવામાં આવ્યું છે આવાસ યોજનાનું। તો અલગ અલગ યોજનાઓ અંતર્ગત આ જે ફાળવણી છે તે કરવામાં આવશે। ડ્રાફ્ટ જે બજેટ છે તે રજૂ કરવામાં આવ્યું છે, પરંતુ આ જે બજેટ છે તે નિરાશાજનક છે, કારણ કે કમર તોડી નાખે સામાન્ય પબ્લિકની તે પ્રકારનું કરવેરો જે ઝીકવામાં આવ્યું છે। ત્યારે હવે ડ્રાફ્ટમાં જે શું સુધારા સ્ટેન્ડિંગ કમિટી દ્વારા કરવામાં આવે છે તેના ઉપર સૌ કોઈની નજર છે। રાજકોટની તાસીરની જો વાત કરવામાં આવે તો દર વખતે ગત વર્ષની વાત કરવામાં આવે તો ગત વર્ષે પણ આ પ્રકારનો કરવેરો છે તે ઝીકવામાં આવ્યો હતો, પરંતુ સ્ટેન્ડિંગ કમિટી દ્વારા તે વખતનો જે કરવેરો છે તે જે કેન્સલ કરવામાં આવ્યો હતો। ત્યારે આ વખતે જે રાજકોટ મહાનગરપાલિકાનું જે ડ્રાફ્ટ બજેટ છે તેમાં જે સ્ટેન્ડિંગ કમિટી છે કેટલું કટ ઓફ કરશે વેરામાં તે પણ આવનારા સમયમાં ખ્યાલ આવશે। જી બિલકુલ લકીરાજ, જે રીતે ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું છે અને વેરો વધારવામાં આવ્યો છે, ત્યારે ચોક્કસ લોકોની પ્રતિક્રિયાઓ પણ આવી હશે, આપની વાતચીત થઈ હશે। સામાન્ય જનતાનું શું કહેવું છે આ બાબતે? સામાન્ય પબ્લિકનું કહેવું છે કે જ્યારે જે આ બજેટ રજૂ થતું હોય છે ત્યારે સામાન્ય પબ્લિકને ખૂબ જ જે આશા હોય છે, કારણ કે જે રાજકોટનું બજેટ હોય છે તેના કારણે પોતાના વિસ્તારમાં કંઈક રાજકોટ મહાનગરપાલિકા નવું કરી આપે તો તેવું પણ તેઓ વિચારતા હોય છે। પરંતુ જે રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર છે તે માત્ર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે તે ખોલવાની વાતો કરી રહ્યા છે। આવાસ યોજનાના ક્વાર્ટર છે તે 3000 જેટલા જે તેઓ આપશે રાજકોટની જનતાને, એટલા માટે જો વાત કરવામાં આવે જ્યારે જે જૂના ક્વાર્ટર હતા 3000 જેટલા ખાલી પડેલા હતા તેનું રિનોવેશન છે તે ચાલતું હતું ગત વર્ષના બજેટમાં, તે કામગીરી ચાલુ જ છે। એટલે જે 3000 ક્વાર્ટર ઓલરેડી છે તે જ આપશે કે નવા બનાવશે તે ચોખવટ છે તે તુષાર સુમેરા દ્વારા કરવામાં નથી આવી। અલગ અલગ યોજનાઓ છે, જે ગાર્બેજ કલેક્શન ને લઈને એક મશીનરીને લઈને ગાર્ડન બનાવવાને લઈને વાત છે તે કરવામાં આવી છે, પરંતુ આ બજેટ છે કહી શકાય કે નિરાશાજનક રહ્યું છે। આભાર લકીરાજ સમગ્ર માહિતી।